કે એકવાર લક્ષ્મીજીએ ભગવાનને કીધેલું કે હું તમારી અર્ધાંગીની છું, તમારા વક્ષસ્થળમાં મારો વાસ છે, ને છતાંય લોકો મને યાદ ન કરે એટલે ગોપીઓને યાદ કરે છે, તો મને તમારી ગોપી બનાવો. ત્યારે ભગવાન લક્ષ્મીજીને કહે છે કે દેવી ગોપી બનાય નહીં, ગોપી તો જન્મે. એ કાંઈ કોઈ વેશ ભજવવાની વેશભૂષાની વાત નથી, માટે ગોપી તો જન્મે. ગોપી એટલે શું? ગો એટલે ઇન્દ્રિયોનો સમૂહ. આપણે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય છે, જેના દ્વારા આપણને બધા વસ્તુ પદાર્થ વ્યક્તિ દુનિયા એનું જ્ઞાન થાય, એ જ્ઞાનેન્દ્રિય. અને જેનાથી આપણે હાથ પગ વગેરેથી કર્મ કરીએ એ કર્મેન્દ્રિયો. તો 10 ઇન્દ્રિયો દ્વારા, ગો એટલે ઇન્દ્રિયો અને પી જવા, 10 ઇન્દ્રિયો દ્વારા પરમાત્માને જે ઘોળીને પી ગઈ છે, પરમાત્મા એને છોડીને એક સેકન્ડ પણ આઘા જવા સમર્થ નથી, એનું નામ કહેવાય ગોપી. પછી તમે નામ પાડો અમારું ગોપી મંડળ, એ તો બરોબર છે, સારું લાગે, પણ ગોપી કઈ એમ ભગવાને લક્ષ્મીજીને જો ના પાડી દીધી હોય તો આપણે કઈ વાડીના મૂળા.